નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરવાની છે સુપર સિક્સમાં। અનેક વખત અમે બતાવ્યું છે કે ઝડપની મજા મોતની સજા બની રહી છે, છતાં પણ રફતાર પર કાબુ નથી રાખવામાં આવતો। આજે પણ રાજ્યમાં રફતારમાં અનેક જિંદગીઓ હોમાય છે। સાથે જ વાત કરીશું હની ટ્રેપની જાળમાં ફસાતા સિનિયર સિટીઝનથી લઈને શ્વાનની વફાદારીની। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। પાટણ હોય કે મોરબી, અમદાવાદ હોય કે ગાંધીનગર, શહેર શહેર રફતારનો કહેર જોવા મળ્યો છે। એક સાથે પાંચ અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત થયા છે। બીજા મુદ્દામાં બેફામ બનેલા અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો તમને બતાવીશું। ક્યાંક રૂપિયાની લેતી દેતીમાં હુમલો થયો છે તો ક્યાંક દંપતીને ઢોર માર મારવામાં આવે છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું તમારી સુરક્ષાની। જો તમને કોઈ સુંદર યુવતી કે મહિલાનો કોલ કે વિડિયો કોલ આવે તો બહુ હરખમાં ન આવી જવું। બની શકે કે તમને ફસાવવા માટેની જાળ ગોઠવવામાં આવી રહી હોય। ચોથા મુદ્દામાં એક એવા શ્વાનની વાત કરીશું જેણે માલિક સાથે તેના પરિવારનો જીવ બચાવ્યો છે। હુમલો કરવા આવેલા 3 શખ્સો પર શ્વાને અટેક કરતા તેઓ ઊભી પૂંછડીએ ભાગ્યા। અને સુપર સિક્સમાં પાંચમા મુદ્દામાં વાત કરવાની છે રાજસ્થાનના કોટાની, જ્યાં હોસ્પિટલની એક ગંભીર બેદરકારી સામે આવી છે। એક પિતા પુત્રનું ઓપરેશન કરાવવા પહોંચ્યા અને હોસ્પિટલે પિતાનું જ ઓપરેશન કરી નાખ્યું। ન તો કોઈ ફાઇલ કે ન તો કોઈ રિપોર્ટ જોયા। અને અંતમાં વાત કરવાની છે પશ્ચિમ બંગાળની હિંસામાં બાંગ્લાદેશી કનેક્શનની। તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આ હિંસા પૂર્વનિયોજિત કાવતરું હતું અને બાંગ્લાદેશી આતંકવાદી જશીમુદ્દીનના વિડીયોએ આગમાં ઘીનું કામ કર્યું છે।